અહીંયા અર્જુનભાઈ મોઢવાડિયાના નિવાસ સ્થાને અમે પહોંચ્યા છીએ અને અર્જુનભાઈ થોડી વારની અંદર નીકળશે કમલમ જવા માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ આજે જોડાવાના છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે અત્યારે તે કોઈ પણ મીડિયા સાથે વાત નહીં કરે, પરંતુ જ્યારે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે ત્યારબાદ તમામ મીડિયા સાથે વાત કરી અને જે પણ પ્રશ્નો હશે તે પ્રશ્નોના જવાબ તેઓ આપશે। અત્યારે તેમના નિવાસ સ્થાને જ છે। સવારે પોતાની જે દિનચર્યા હોય છે એ દિનચર્યા પૂજા પાઠ પતાવી અને કેટલાક લોકો જે તેમને અત્યારે મળવા માટે આવ્યા છે તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને આ મુલાકાત પૂરી થયા બાદ અંદાજિત 11 વાગ્યાના અરસામાં તેઓ નીકળવાના છે પોતાના નિવાસ સ્થાનેથી અને સીધા જ તે કમલમ જવાના છે। કમલમ જશે અને ત્યાં CR પાટીલ કે જે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે તેમની હાજરીમાં તેમના હાથે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ટોપી ધારણ કરી અને ભાજપમાં જોડાશે। ભાજપમાં જોડાયા બાદ તેઓ વાત કરશે તેવું તેમણે કહ્યું છે। સ્વાભાવિક છે કે જે પ્રમાણે આપણે વાત કરી 1982 એટલે કે લગભગ 4 દાયકાનો સમય કોંગ્રેસમાં રહ્યા છે। ગઈકાલે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું, કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું અને આજે તે ભારતીય જનતા પાર્ટીમાં હવે બપોરે 12 વાગ્યાનો સમય જે નિશ્ચિત કરવામાં આવ્યો છે, અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા જોડાવાના છે ત્યારે તેઓ કમલમ પહોંચશે અને કમલમમાં પહોંચી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાશે। તેમનું કહેવું છે કે અત્યારે તેઓ મીડિયા સાથે વાત નહીં કરી શકે, જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે ત્યારબાદ તમામ મીડિયા સાથે વાત કરશે અને જે કોઈ પ્રશ્ન હશે એ પ્રશ્નના જવાબ પણ તેઓ આપશે। ચોક્કસ હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ। તો અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ જેઓ આજે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે અને 12 વાગ્યે બપોરે ગાંધીનગરના કોબા સર્કલના કમલમ ખાતે તેઓ કેસરિયા કરશે તે પ્રકારની માહિતી મળી રહી છે। અર્જુન મોઢવાડિયા હજુ અત્યારે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। એમનું કહેવું છે કે તેઓ ભાજપમાં સત્તાવાર રીતે જોડાઈ જાય ત્યારે બાધી મુઠ્ઠી ખોલશે ખરા અને એ સમયગાળા દરમિયાન અનેક રાઝ પણ બહાર આવી શકે છે।